ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજજી ચૌહાણ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ફરી એકવાર બિનહરીફ વરણી જાહેર થયા છે. દહેગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય બીજી ટર્મમાં પણ ચૂંટાઈને આવેલા અને પ્રજાકીય પ્રશ્નોને જબરજસ્ત વાચા આપી રહ્યા છે અને ખૂબ જ શાંત સ્વભાવના હોવાથી તાલુકા અને શહેરમાં તેમને યાદની અતિથિ અગરબત્તીની સુગંધની જેમ પ્રસરી રહી છે. તો વિકાસના કામો કરવા અને પ્રજા સાથે રહીને કદમ મિલાવીને કામ કરતા આવા ધારાસભ્ય દહેગામને મળતા ખૂબ જ ગૌરવની વાત ગણી શકાય છે અને અત્યારે તેમની સારી કામગીરી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં બિનહરીફ પ્રતિનિધિત્વ તથા વરણી તથા દહેગામ તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે. તેથી દહેગામના અગ્રણી આગેવાન એપીએમસી ચેરમેન સુમેરભાઈ અમીન, દહેગામ તાલુકાના કારોબારી ચેરમેન કિરણસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, એડવોકેટ ચંદ્રેશ પટેલ, સિયાવાડાના અગ્રણી આગેવાન જસુભાઈ પટેલ, કડાદરાના પૂર્વ જિલ્લા ડેલિગેટ કિરીટસિંહ વિહોલા, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, દેવકરણના મુવાડાના પૂર્વ જિલ્લા ડેલિગેટ રાજેન્દ્રસિંહ રાઠોડ, કડાદરાના ભાજપના અગ્રણી કાર્યકર ટીનાભાઈ જયંતિભાઈ ઓડ, કનીપુર સરપંચ જેશાભાઈ જેવા આગેવાનો દ્વારા બલરાજસિંહ ચૌહાણની પ્રગતિ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.